ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે સમષ્ટિ અને વૈયક્તિકમાં આગળ સમજી રહ્યા છીએ. આજે જોઈએ કે જગતની અંદર જે ત્રણ પુરુષ છે તો ત્રણ પ્રકૃતિ છે અને ત્રણ મૂવમેન્ટ છે. આપણે ત્રણ મૂવમેન્ટ જોઈ, બરાબર? અને ભગવદ્ ગીતામાં ત્રણ પુરુષની વાત કરેલી છે. અને ભગવદ્ ગીતામાંથી જો ડિટેલિંગ કરીએ તો ત્રણ પ્રકૃતિની મૂવમેન્ટ પ્રમાણે ત્રણ પ્રકૃતિના લેયર આવે છે. પ્રકૃતિ ત્રણ નથી, એક જ છે, પણ એના લેયર છે કે સમજવા આપણે જરૂરી છે. કારણ કે આપણે મુક્તિ મેળવવી હોય તો પેરિશેબલ પુરુષ, ક્ષર પુરુષમાંથી આપણે અક્ષર પુરુષમાં જવું પડે. આપણે ક્ષર પુરુષમાંથી અક્ષર પુરુષમાં જવું પડે તો આપણી એ મુક્તિ થાય. બાકી મુક્તિ શક્ય નથી. આપણે વૈયક્તિકમાંથી સમષ્ટિમાં જવું પડે તો આપણી મુક્તિ થાય. પણ આજે આપણે પર્ટિક્યુલરલી પ્રકૃતિને જોઈએ. પ્રકૃતિના કયા લેયર છે? તો પ્રકૃતિમાં સૌથી પહેલું જે મૂવમેન્ટ થઈ એમાં પુરુષ અને પ્રકૃતિ બે તત્વો આવ્યા, જેને મૂળ પ્રકૃતિ કહેવાય. શું કહેવાય? મૂળ પ્રકૃતિ. ભગવાને 13મા અધ્યાયમાં પણ એને વાત કરી છે કે મૂળ પ્રકૃતિ કેવી છે? અનાદિ છે, પરમેનન્ટ છે. અને જે બધા વિકાર આવે છે, કારણ કે કેમ પ્રકૃતિ કેમ રેલાય છે? કારણ કે એની અંદર ગુણ છે, વિકાર છે. એટલે શક્તિ ઓલવેઝ રેલાય. આટલી વસ્તુ યાદ રાખો. અને રેલાય છે એના કારણે, રેલાવવા માટે એની પાસે શું છે? કોઝ અને ઇફેક્ટ છે. એટલે જે બીજી મૂવમેન્ટ થઈ, બીજું લેયર થયું શક્તિનું, જેને આપણે કોસ્મિક લેયર કહીએ, એ કોસ્મિકને સમષ્ટિ કહીએ. સમષ્ટિની અંદર જે પ્રકૃતિ રહેલી છે એની પાસે કોઝ અને ઇફેક્ટ છે, કાર્યકારણ છે, પણ બંધન નથી. નો બોન્ડેજ. યાદ રાખજો, સમષ્ટિની અંદર જે શક્તિ છે એને કાર્યકારણ તો છે, પણ એને બંધન નથી. કાર્યકારણ છે. દાખલા તરીકે તમારી ગાય, ભેંસ, બળદ જે કઈ છે એ સમષ્ટિ જીવ કહેવાય. એ સમષ્ટિ જીવ ને કોઝ એન્ડ ઇફેક્ટ છે, યસ છે. બીજું આપણું નેચર છે, એ જ્યારે ગરમી પડે, ઠંડી પડે, સુનામી આવે, વધારે વરસાદ આવે, ફ્લડિંગ આવે, એ બધાને કોઝ એન્ડ ઇફેક્ટ છે. પણ બોન્ડેજ છે, એ લોકોને બોન્ડેજ નથી. ગાય, ભેંસ, બળદનો બોન્ડેજ છે, એ લોકોને બોન્ડેજ અત્યારે ઊભા નથી કરતા. અત્યારે શું કરે છે? ખાલી પોતાના સ્વભાવ પ્રમાણે જીવે છે, જેથી કરીને આગળના બોન્ડેજ ઓછા કરે છે અથવા પોતાના સ્વભાવ પ્રમાણે જીવે છે. આપણે એમાં ઊંડા ઉતરવાની જરૂર નથી. આપણે આપણા બોન્ડેજની વાત કરવાની છે. જો બીજાના બોન્ડેજની વાત કરવા જશો તો મુશ્કેલી થશે. એક મનુષ્ય અવતાર એક એવો છે કે જેની અંદર તમે પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર મુક્તિ માટે તમે પૂર્ણ પ્રયત્ન કરી શકો અને મુક્ત થઈ શકો. એક મનુષ્ય અવતાર જ એ છે. બીજા કોઈ પણ અવતારની અંદર, બીજા કોઈ પણ જીવની અંદર એ તાકાત નથી રહેલી. હવે પ્રકૃતિ જે છે કોસ્મિક છે, એથી આપણે અંદર આવી. જ્યારે ઇન્ડિવિડ્યુઅલમાં પ્રકૃતિ આવી, આપણે શું છે એને આપણે શું કહીએ છીએ? અવિદ્યા. જીવ સાથે અવિદ્યા આવી. અને કોસ્મિક એટલે ઈશ્વર. ઈશ્વર સાથે શું આવ્યું? માયા આવી. તો એ પ્રકૃતિ, વૈયક્તિક પ્રકૃતિ છે, એની અંદર કોઝ અને ઇફેક્ટ પણ છે અને એની અંદર બોન્ડેજ પણ છે, અને બોન્ડેજને પ્લસ માઇનસ કરવાની તાકાત પણ છે. આ બહુ જ અગત્યનું છે. ત્રણ લેયર પ્રકૃતિના. પહેલું લેયર મૂળ પ્રકૃતિ, જે અનાદિ છે, બરાબર, એ રેલાઈ રહી છે. એ જ પ્રકૃતિ જે નીચે ઉતરી
કોસ્મિક લેયરમાં. એટલે એ શું થઈ ગઈ, એ પ્રકૃતિનું નામ આપણે ત્યાં શાસ્ત્રમાં માયા કહે છે. ઈશ્વર સાથે માયા આવી. એ તમને ખેંચાણ કરી શકે, તમને કઈ બીજું કઈ પ્રોબ્લેમ ના કરી શકે. એની અંદર કોઝ એન્ડ ઇફેક્ટ છે, એનો બધાને અનુભવ થાય છે. એ ગુણાતીત પુરુષ હોય તો એના ઇફેક્ટ થાય. જો ગુણાતીત પુરુષ છે, કોઈ પણ ગુણાતીત પુરુષ સંત મહાત્મા હોય તો એની પ્રકૃતિ છે, તો એની પ્રકૃતિ વહે છે. સવારે ઉઠે છે, બધું કામકાજ કરે છે, બરાબર, એની પ્રકૃતિ વહી રહી છે. પણ શું નથી, એને બોન્ડેજ માંથી બહાર નીકળી ગયા છે. કોઝ એન્ડ ઇફેક્ટ જે છે, ઠંડી ગરમી લાગે છે, જો કોઝ એન્ડ ઇફેક્ટ છે. બહારની ભૂખ લાગે છે, શરીર છે, એટલે પ્રકૃતિના પોતાની કોઝ એન્ડ ઇફેક્ટ હોય. એ આપણને પ્રોબ્લેમ સમ છે, એ આપણને પ્રોબ્લેમ સમ નથી. આપણને આપણે ઊભી કરેલી કોઝ એન્ડ ઇફેક્ટ એ પ્રોબ્લેમ સમ છે. જો આપણે આપણી ઊભી કરેલી કોઝાલિટી તોડી દઈએ, બોન્ડેજ તોડી દઈએ, એ શાથી તૂટે? માત્ર ભાવથી. કશું કરવાનું છે, કશું નહીં કરવાનું. ભાવથી તમે પર છો તો તમે પર થઈ ગયા. ભાવથી પર થયા એટલે તમે પર થઈ ગયા. આ ગેમ છે. તો 3 પુરુષના લેયર છે અને 3 પ્રકૃતિના લેયર છે. 3 પુરુષના લેયર છે, 3 પ્રકૃતિના લેયર છે. આપણે જીવ તરીકે ઈશ્વર નથી બનવાનું. આપણે જીવથી સીધા શું થવાનું છે? અક્ષર થવાનું છે. ખ્યાલ આવ્યો? કેમ? જો અહીંયા છે, આપણે પેરિશેબલ છીએ અત્યારે, તો એમાંથી ઇમ્પેરિશેબલમાં જવાનું છે. ધેટ સિમ્પલ. ઈશ્વરને એની પોતાની માયા છે, એ પણ શની અંદર છે, બોન્ડેજની અંદર છે, કોઝાલિટીની અંદર છે. એટલે આપણે ઈશ્વરને કઈ લેવા દેવા નથી, કે આપણે બીજા કોઈની સાથે લેવા દેવા નથી. હવે તમને અહીંયા એક સરસ વાત કરું કે ઘણીવાર આપણને કેટલાક લોકો સવાલ કરે છે કે અચાનક આટલા બધા હજારો કરોડોની સંખ્યાની અંદર તીડ આવે, ખબર આવે છે ને પાછા ડિસએપિયર થઈ જાય છે એક જ દિવસમાં. તો એ જીવ ક્યાંથી આવતા છે? મેં તમને શું કીધું કે સમષ્ટિની અંદર આપણે પડવાની જરૂર નથી, કારણ કે સમષ્ટિને એની પોતાની કોઝ એન્ડ ઇફેક્ટ છે. એની પાસે એ ઊભા કરી કેમ છે? જો કોઝ એન્ડ ઇફેક્ટની જરૂરની અસર હોય તો, અને પાછા લય પણ કરી શકે. એ હું તમને અલગથી સમજાવીશ. તો આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ.